નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી સરસ મજાની અલગ અલગ નવ યોજનાની માહિતી મેળવવાની છે। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો। ઓફિશિયલી પરિપત્ર પણ જોવાનો છે, તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલની અંદર નવા આવેલા તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમામ યોજનાની માહિતી મળતી રહેશે। આ વિડીયોની અંદર વાત કરીએ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ યોજનાની અંદર લાભ મેળવવા બાબતનો છે। તારીખ 23/3/2023 ઓફિશિયલી પરિપત્ર છે, તેની ડિટેલની અંદર ચર્ચા કરીએ। ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ, શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર દ્વારા વિવિધ પ્રકારની જે કામદારની કલ્યાણકારી યોજના છે, આપના વિભાગની અંદર લેબર વેલફેર ફંડ કપાત થતો હોય એવા કર્મચારીઓને મહત્તમ લાભ મળે એ તરફથી એક ઓફિશિયલી પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે। મિત્રો, આ નિગમના જે કર્મચારી હોય એ લોકોને વિશેષ લાભ મળતો હોય છે। બીજા પણ જે લોકો છે મિત્રો ગુજરાતના શ્રમયોગી હોય એને આ યોજનાનો લાભ છે મળતો હોય છે। મિત્રો, હવે વાત કરીએ અંદર કઈ કઈ યોજના છે એ લાભ મળતો હોય છે, તો અલગ અલગ 9 જેટલી યોજના છે। પણ પહેલી યોજનાની વાત કરીએ શૈક્ષણિક પુરસ્કાર યોજના હેઠળ છે। ધોરણ 10 ની અંદર અને ધોરણ 12 ની અંદર 70 કે તેનાથી વધારે પીઆર આવેલા હોય તો એને પણ છે શૈક્ષણિક પુરસ્કાર આપવામાં આવે છે, જેમાં ધોરણ 10 ની અંદર 2500 ની સહાય અને ધોરણ 12 ની અંદર 5000 રૂપિયાની સહાય છે આપવામાં આવે છે। ત્યારબાદ આગળ બીજી યોજનાની વાત કરીએ મિત્રો, ઉચ્ચતર જે શિક્ષણ સહાય યોજના અંતર્ગત છે એમબીબીએસ ની અંદર પ્રવેશ મેળવેલો હોય તો તેવા જે કહેવાય ને કે વિદ્યાર્થીને છે એ 20,000 રૂપિયા તથા કહેવાય ને કોઈ પણ સ્નાતક અભ્યાસક્રમની અંદર છે પ્રવેશ મેળવેલો હોય તો એવા લોકોને છે 10,000ની સહાય છે એ શ્રમયોગીના બાળકોને મળવા પાત્ર થશે। મિત્રો, ત્યારે આગળની ત્રીજી યોજનાની વાત કરીએ પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત છે જે મહિલા શ્રમયોગી અથવા પુરુષ શ્રમયોગીની જે પત્નીને છે પ્રસૂતિ બાદ છે ₹10,000ની સહાય આપવામાં આવે છે અને એમાં પણ જો પુત્રીનો જન્મ થાય તો એ બેટી પ્રોત્સાહન રૂપે છે 10,000ની વધારાની સહાય। હવે એવા કિસ્સાની અંદર ₹20,000ની સહાય છે એ મળવા પાત્ર થશે। મિત્રો, ત્યારબાદ આગળ ચોથી યોજનાની વાત કરીએ શ્રમયોગી લેપટોપ સહાય યોજના। ધોરણ 12 ની અંદર 70 કે તેનાથી વધારે પીઆર આવેલા હોય તો એવા બાળકોના જે શ્રમયોગીના બાળકોને છે ₹25,000 સુધીનું છે લેપટોપ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે શ્રમયોગીના તમામ બાળકોને, બરાબર। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો મોબાઈલ મેડિકલ વાન યોજના અંતર્ગત છે વિના મૂલ્યે તબીબી તપાસ અને પ્રાથમિક સારવાર અને દવાઓની સેવા પણ છે આપવામાં આવે છે। ત્યારબાદ આગળની યોજના કરીએ કે મિત્રો જે મહિલા શ્રમયોગીને લગ્ન સહાય યોજના અંતર્ગત છે કન્યાદાન પેટે ₹11,000ની સહાય છે આપવામાં આવે છે। મિત્રો, ત્યારબાદ આગળ વાત કરીએ ગ્રો ગ્રીન યોજના અંતર્ગત છે મિત્રો ઇલેક્ટ્રિકલ દ્વિચક્રીય હાઈ સ્પીડ વાહન ખરીદવું હોય તો એમાં પણ મિત્રો જે કુલ કિંમતના 30% અથવા ₹30,000ની સહાય છે આપવામાં આવે છે। તમામ યોજનાના ફોર્મ છે અને ઓનલાઈન પણ ભરવાના રહેશે, એની પણ ડિટેલની અંદર ચર્ચા કરીએ। મિત્રો, શ્રમયોગીની અંદર છે મિત્રો જે અકસ્માત સહાય યોજના અંતર્ગત છે કોઈ કહેવાય ને કે ફરજ દરમિયાન અકસ્માત થઈ હોય અને જો કોઈ મેડિકલ બોર્ડ પ્રમાણપત્ર છે એ કામ કરવામાં અસક્ષમ હોય, બરાબર, તો એ મુજબ જે ટકાવારી પ્રમાણે છે ₹50,000 સુધીની સહાય મળવા પાત્ર થશે। સિવિલ સર્જન મેડિકલ બોર્ડના પ્રમાણપત્ર મુજબ છે જે અશક્તતાની ટકાવારી પ્રમાણે ₹50,000ની સહાય છે મળવા પાત્ર થશે। શ્રમયોગી અકસ્માત મૃત્યુ સહાય યોજના અંતર્ગત છે 2 લાખની સહાય મળવા પાત્ર થશે। મિત્રો, અલગ અલગ યોજના જોઈ આની વધારે માહિતી માટે તમને અહીંયા વેબસાઇટ આપેલી છે glwb.gujarat.gov.in ઉપર છે, અથવા જે અહીંયા બીજી પણ વેબસાઇટ આવી આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, અને વધારે માહિતીની તમને ઓફિશિયલી એનું એક અહીંયા સરનામું બતાવેલું છે, બરાબર, એના ફોન નંબર પણ આપેલા છે, પીડીએફ છે અમારી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે। મિત્રો, જે લોકો શ્રમયોગીની અંદર આવતા હોય તો વિશેષ અત્યારે જે આ પરિપત્ર છે તમે જોઈ શકો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ તરફથી જે લોકો શ્રમયોગીની અંદર આવતા હોય તો એવા લોકોને છે બીજા પણ અન્ય કોઈ શ્રમયોગીની અંદર આવતા હોય તો આ વિશેષ આ યોજનાનો લાભ છે મેળવી શકો છો। એના માટે તમારે ઓનલાઈન અહીંયા જે વેબસાઇટ આપેલી છે આ વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું થશે। મિત્રો, તો શ્રમયોગી અંતર્ગત છે અલગ અલગ જે આ એટલી યોજના બતાવેલી છે આ યોજનાની અંદર તમે લાભ લઈ શકો છો। તો આ વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।